સમાચાર પાટણથી કે જ્યાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો। એક જીપમાં ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો। જીપ નીચે ગુપ્તખાનું બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે 2.11 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી લીધી છે। तो पाटणમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અલગ અલગ પ્રકારના કિમિયા અપનાવતા હોય છે। એવામાં જીપમાં ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે 2.11 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી લીધી હોવાના સમાચાર પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। તો એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। આપણે કહી દઈએ કે જીપની નીચે ગુપ્તખાનું બનાવી દારૂનો જથ્થો ત્યાં છુપાવવામાં આવ્યો હતો। વધુ જાણકારી અમારા સંવાદદાતા સુનિલ પટેલ આપી રહ્યા છે। જી સુનિલ। વિધિ, ચોક્કસ કહી શકાય તો જે રીતે જ્યારે લોકસભાની ચૂંટણીનો સમય છે ત્યારે કોઈના કોઈ રીતે બુટલેગરો દ્વારા રાજ્યમાં દારૂની હેરાફેરીના અવનવા કિમિયા થકી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે જ રાજસ્થાન તરફથી જે કહી શકાય તો જે વિદેશી દારૂ ગુજરાતના રાજ્ય અને અન્ય જિલ્લાઓ તરફ લાવવામાં આવતા હોય છે। ત્યારે પાટણ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે સમીના બાસ્પા ગામ નજીકથી એક જીપડાલાની અટકાયત કરી હતી। તેની જ્યારે તપાસ કરતા જ તેની અંદરથી જે ખાનગી બાતમી મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને, તે આધારે જીપડાલાની અંદર ઘાસચારાની આડમાં જીપડાલાની નીચેના ભાગમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે નીચેના ભાગમાં એક ગુપ્તખાનું બનાવ્યું હતું અને ગુપ્તખાનાની અંદરના ભાગે વિદેશી દારૂનો જે કહી શકાય તો બોટલો સંતાડવામાં આવી હતી અને તેનો જે મોટો જથ્થો છે કહી શકાય તો 225થી વધુ બોટલો એટલે કે 2,11,000થી વધીને કિંમતનો વિદેશી દારૂ તેમજ જીપડાલા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડે છે અને એક ઈસમની ધરપકડ પણ કરી છે જે વ્યક્તિ જીપડાલામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો। એટલે કહી શકાય તો હાલ ચૂંટણી સમયે જે રીતે અવનવા કિમિયા થકી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે તેનો પર્દાફાશ પણ કંઈક રાજ્યની પોલીસ વિભાગ કરી રહી છે। બિલકુલ સુનિલ, અને પોલીસ સ્વાભાવિકપણે અત્યારે સક્રિય પણ છે। અલગ અલગ પ્રકારે ખૂબ મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે। પાટણમાં સામે આવ્યું કે જ્યાં ઘાસચારાની આડમાં જીપમાં એક ગુપ્ત ખાનું બનાવાયું હતું અને ત્યાં દારૂ સંતાડાયો હતો।